ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરીશું સમૂહ નંબર 16ના તત્વનું બીજો લેક્ચર છે અને એ છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે પહેલી ચર્ચા કરવાની છે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, એટલે કે સમૂહ નંબર 16ના એલાઇડ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 16ના જે તત્વો છે ને, બરાબર, એને હું ઈ તરીકે આપું છું અને એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને, બરાબર, EH2 કહું તો EH2 અને H2E કહું તો H2E, કોઈ પણ લખી શકાય, મોટે ભાગે H2E લખાય. H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે અને જ્યાં H2E બરાબર શું લઈ શકાય, તો E બરાબર ઓક્સિજન, પછી સલ્ફર, પછી સેલેનિયમ, પછી ટેલ્યુરિયમ અને પછી પોલોનિયમ. જો કે પોલોનિયમના હાઇડ્રાઇડ વિશે એટલું બધું ડિટેલમાં ભણવાનું આવતું નથી, તો આપણે આ 4 હાઇડ્રાઇડ વિશે વાત કરીશું. બરાબર. ચાલો, હું JEE નીટ સાથે લઉં છું, NCERTના મુદ્દા પણ આવી જશે, પણ હું એને સમજાવું છું થોડી અલગ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી એક સિમ્પલ વસ્તુ મારે તમને એવી સમજાવવી છે કે H2O, પછી H2S, પછી H2AC અને પછી H2TE. H2PO આવે, પણ હું એની ચર્ચા નથી કરતો. તો તમને દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે આપણી પાસે જે શું કહેવાય હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જ્યારે જોડાય ત્યારે એની અંદર તમને ખ્યાલ હોય તો હાઇડ્રોજન બોન્ડ ફોર્મેટ કરે. બરાબર. એટલે પાણીના અણુઓ વચ્ચે આંતરાણવી હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હવે એવી જ રીતના મિત્રો, આ સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમના જે હાઇડ્રાઇડ છે ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર હાઇડ્રોજન બંધ નથી જોવા મળતો. એમાં છે ને વાન્ડરવાલ્સ બળો જોવા મળે. વાન્ડરવાલ્સ બળો એની અંદર અસ્તિત્વ ધરાવે છે. હવે તમને એ પણ ખ્યાલ છે કે હાઇડ્રોજન બંધ એ વાન્ડરવાલ્સ બળ કરતાં વધારે પ્રબળ હોય. તો પછી સ્વાભાવિક રીતે જ્યારે આને તોડવાનું થાય, આને ગરમ કરવાનું થાય અથવા આને વાયુમાં ફેરવવાનું થાય, ત્યારે આને તોડવા માટે તમારે એનર્જી બહુ જ વધારે આપવી પડે. અને એને કારણે વિદ્યાર્થી મિત્રો, એનું જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની જે સિક્વન્સ છે, એ સિક્વન્સમાં આ H2O સૌથી વધારે ધરાવે છે. તો એ એક છે ને ઇરેગ્યુલર ટ્રેન્ડ છે. સલ્ફર કરતાં સેલેનિયમના હાઇડ્રાઇડનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધારે હોય, એની કરતાં ટેલ્યુરિયમનું વધારે હોય અને સૌથી વધારે પાણીનું હોય. ચાલો, રેડી? આટલાની કમ્પેર. આ છે ને ગલન બિંદુ ને ઉત્કલન બિંદુનો ડેટા છે ને, ડેટા ઉપરથી મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. ક્લિયર? તો આ એક ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ માટે દરેક વિદ્યાર્થીઓ આ ક્રમ યાદ રાખશે. તમને એવો સવાલ જનરલી પૂછે કે પાણી અને હાઇડ્રોજન સલ્ફાઇડમાં કોનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધારે અને શા માટે? તો તમે એમ કહી શકો કે પાણીમાં બરાબર હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી, માટે તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ H2Oનું H2S કરતાં વધારે છે. એકદમ સિમ્પલ અને સાદો જવાબ લખવા. ક્લિયર? હવે એક બીજો જે ટ્રેન્ડ છે એ પણ અપવાદરૂપ ટ્રેન્ડ છે, એટલે હું અહીંયા એમ લખું છું કે દાખલા તરીકે પાણી તમારી પાસે બરફ સ્વરૂપે હોય અને પાણી તમારી પાસે લિક્વિડ સ્વરૂપે હોય, તો સ્વાભાવિક રીતે ઘન પદાર્થ છે ને, બરાબર, એ પાણીમાં ડૂબી જતો હોય. બરાબર. પણ આની તમે ડેન્સિટીનો સિક્વન્સ જુઓ ને, બરાબર, તો પાણીની ઘનતા કરતાં લિક્વિડ સ્વરૂપમાં પાણીની ઘનતા વધારે છે. બરાબર. અને એટલા જ માટે આ બરફ H2O સોલિડ છે, એ પાણીમાં ઉપર તરે છે. પાણીમાં ઉપર શું થાય છે? તરે છે. આ તમે ફિઝિક્સમાં ભણો છો. બરાબર. એટલે બહુ વધારે ડિસ્કશન એમાં કરતો નથી. ચાલો, રેડી? હવે બીજી જે મહત્ત્વની પ્રોપર્ટી છે એની એક સિક્વન્સ તમને બનાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો મારી પાસે અહીંયા માની લો કે H2O છે, અહીંયા માની લો કે H2S છે અને અહીંયા સેલેનિયમનો હાઇડ્રાઇડ છે
અને અહીંયા ધારો કે ટેલ્યુરિયમનો હાઇડ્રાઇડ છે, આપણી પાસે આટલા હાઇડ્રાઇડ છે, બરાબર. હવે તમે માની લેજો દરેક વિદ્યાર્થીઓ કે હું સલ્ફરથી સેલેનિયમ એટલે કે પોલોનિયમ બાજુ, ટેલ્યુરિયમથી પોલોનિયમ તરફ જાઉં છું, તો તમને ખ્યાલ જ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુ છે, બરાબર. એ મધ્યસ્થ પરમાણુનું જે કદ છે વિદ્યાર્થી મિત્રો, એ કદ વધે છે. મધ્યસ્થ પરમાણુનું કદ વધે છે તો પછી તમને ખબર હોવી જોઈએ કે નીચેની પ્રોપર્ટીમાં શું ફેરફાર થાય. તો મધ્યસ્થ પરમાણુનું કદ વધે તો વિદ્યાર્થી મિત્રો 15મા સમૂહમાં પણ મેં તમને સમજાવેલું કે બંધ લંબાઈ છે, અણુ જે પરમાણુ વચ્ચે બંધ બને છે એ બંધ લંબાઈ વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો બંધ લંબાઈ વધે છે તો પછી બંધ લાંબો બને. બંધ લાંબો બને એટલે બંધની જે પ્રબળતા છે ને એ ઘટે છે. એટલે હું અહીંયા એમ પણ લખું છું બીજી સિક્વન્સમાં કે બંધની પ્રબળતા છે એ પ્રબળતા ઘટે છે, બરાબર. બંધની પ્રબળતા ઘટે વિદ્યાર્થી મિત્રો તો બંધ નિર્બળ બને, તો પછી એને તોડવા માટે તમારે એનર્જી પણ ઓછી જોઈએ. તો પછી હું તમને એમ કહી શકું કે બંધની જે એન્થાલ્પી છે, બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન્સ એનર્જી, એ બંધ વિયોજન એન્થાલ્પી પણ કેવી થાય છે, ઘટે છે, બરાબર. બંધ વિયોજન એન્થાલ્પી પણ કેવી થાય છે, ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી એક વાત કરું કે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે એટલે જે મધ્યસ્થ પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ બંધ તૂટે. તો બંધ તૂટે એટલે H+ રિલીઝ કરે, H+ મુક્ત કરે. તો એનો મતલબ એવો થઈ ગયો કે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ ઇઝીલી H+ દૂર થાય છે, અને H+ દૂર થવું એટલે એસિડિકતા કેવી થાય, વધે. તો સ્વાભાવિક રીતે ઉપરથી નીચે તરફ જાઓ એમ એસિડિકતા કેવી થાય છે, વધે છે, બરાબર. ચાલો, H+નું દૂર થવું એટલે H2માં રૂપાંતર પામે, બરાબર. અને H+ દૂર થવું એટલે એનો મતલબ એવો થયો કે ઓક્સિજન ઉમેરાય ને હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન એટલે કે રિડક્શન કરતા તરીકે વર્તે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યાર્થી મિત્રો રિડક્શન કરતા તરીકેનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ કેવો થાય છે, વધે છે. ઓકે. અને તમને ખબર જ છે કે જો બંધ એન્થાલ્પી ઘટતી હોય ને તો ઇઝીલી એ સંયોજન તૂટી જાય, બરાબર. તો પછી એવા સમયે એની તાપીય સ્થિરતા, ગુજરાતી શબ્દ, બરાબર, પ્યોર શબ્દ લખીએ ઉષ્મીય સ્ટેબિલિટી, ઉષ્મીય સ્થિરતા, થર્મલ સ્ટેબિલિટી, ઉપરથી નીચે તરફ જાઓ એમ કેવી થાય છે, ઘટે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારે છે ને આ JEE નીટ NCERT બધું ભેગું લઈ, બરાબર, અને મેં તમને હાઇડ્રાઇડની એક સિક્વન્સ વિથ રીઝન સમજાવી છે, બરાબર, વિથ રીઝન, બરાબર. અને એમાં પહેલું છે બંધ લંબાઈ વધે છે, બંધની પ્રબળતા ઘટે છે, બંધની જે એન્થાલ્પી છે વિદ્યાર્થી મિત્રો એ એન્થાલ્પી પણ કેવી થાય છે, બંધ લંબાઈ વધે છે, બંધની પ્રબળતા ઘટે છે, બંધની એન્થાલ્પી ઘટે છે, એસિડિકતા વધે છે, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધે છે, ઉષ્મીય સ્થિરતા કેવી થાય છે, ઘટે છે, બરાબર. તમે આ બધી વસ્તુ માર્ક કરી. હવે હું તમને છે ને એમાં એક વસ્તુ નથી મેં આમાં એડ કરી, બરાબર, અને એ જ છે બોન્ડ એંગલ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન. ચાલો, બોન્ડ એંગલ શું છે? તો વિદ્યાર્થી મિત્રો 15મા સમૂહમાં પણ મેં તમને કીધેલું, અહીંયા H2O છે, અહીંયા H2S, અહીંયા H2SE અને અહીંયા H2TE. મિત્રો આમાં 2 લોન પેર અને 2 બોન્ડ પેરની સિસ્ટમ છે એટલે હાઇબ્રિડાઇઝેશન sp3 આવશે. અને આકાર છે ને વિદ્યાર્થી મિત્રો એ વળેલો આવશે, બેન્ટ આકાર આવશે, બરાબર, અથવા એંગ્યુલર પણ કહેવાય, વળેલો પણ કહેવાય, કોણીય પણ કહેવાય, બરાબર. જ્યારે આ 3 અને આની પછીના જે હાઇડ્રાઇડ જેટલા પણ છે, બરાબર, એમાં નો હાઇબ્રિડાઇઝેશન છે, સંકરણ નથી. તમને કંઈક યાદ આવ્યું હશે, બરાબર, ડ્રેગોસ રૂલ્સ એટલે કે ડ્રેગોલ્સનો જે નિયમ છે, ડ્રેગોસનો એ નિયમ, ડ્રેગોન્સ બોલાય, ડ્રેગો બોલો, એનો નિયમ છે, એના મુજબ એમાં કોઈ પણ પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન નથી, કોઈ પણ પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન એમાં જોવા મળતું, એટલે એમાં હાઇબ્રિડાઇઝેશન નથી જોવા મળતું. અને હાઇબ્રિડાઇઝેશન નથી જોવા મળતું. અને બીજી એક વસ્તુ છે, મેં તમને 15મા સમૂહમાં પણ સમજાવેલી કે ઉપરથી નીચે તરફ જાઓ, બરાબર, એટલે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી મધ્યસ્થ પરમાણુની છે ને વધે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, ઉપરથી નીચે તરફ જતા મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે છે,
અને ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે એટલે સ્વાભાવિક રીતે બોન્ડ એંગલ ડિક્રીઝ થાય, એટલે પાણીના અણુમાં 104 આજુબાજુનો બંધ કોણ છે ને સૌથી વધારે છે. બરાબર છે. તો આ સિક્વન્સ તમારે હાઇડ્રાઇડ માટે યાદ રાખવાની છે સમૂહ નંબર 16માં. એમાં કોઈ ઇનરેગ્યુલારિટી નથી. બરાબર. તો આ હતું સમૂહ નંબર 16ના હાઇડ્રાઇડ. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ છે કે સમૂહ નંબર 16ના તત્વોની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે ઓક્સાઇડ વિશે આપણે વાત કરવાની છે. બરાબર. ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 16ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને EO2 અથવા EO3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, ડ્રાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ બનાવે. સિમ્પલ વસ્તુ છે. અને એમાં છે ને વિદ્યાર્થી મિત્રો, E બરાબર O લઈ શકાય, સલ્ફર, પછી સેલેનિયમ, પછી ટેલ્યુરિયમ, પછી પોલોનિયમ લઈ શકો તમે. એમાં જનરલી જેની આપણે ચર્ચા કરવાની છે ને એની વાત કરીએ. દાખલા તરીકે O લઉં તો ઓઝોન હોય, તો ઓઝોન આમ જનરલી રીતે ગેસ ફોર્મમાં મળે, એમ તો લિક્વિડમાંય મળે ને સોલિડમાંય મળે, પણ મોટે ભાગે વાયુ સ્વરૂપમાં. સલ્ફર ડાયોક્સાઇડ લઈ લો, આ બધા EO3 પ્રકારની ચર્ચા થાય છે. અહીંયા આ O3 જે છે એ EO2 છે, અને અહીંયા જે SO2 કરું છું તો એમાં પણ એ EO2 છે. બરાબર. એ પણ તમને ગેસ ફોર્મમાં મળશે. પછી સેલેનિયમ ડાયોક્સાઇડ જે છે એ પણ તમને સોલિડ સ્વરૂપમાં મળશે. એમ પછી નીચે જાવ એ પ્રમાણેના ગુણધર્મ, પણ એટલું બધું ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. બરાબર. ચાલો હવે મારે તમને એ સમજાવવું છે કે આ ઓક્સાઇડનો છે ને રિડ્યુસિંગ એજન્ટ તરીકેનો ગુણધર્મ. આના બહુ બધા ક્વેશ્ચનો ભૂતકાળમાં પૂછાણા છે. બરાબર. એટલે એની ચર્ચા આપણે જ્યારે SO2 ને SO3 ડિટેલમાં ભણીશું ત્યારે વધારે કરીશું, પણ અત્યારે ખાલી એક ટ્રેન્ડ જોઈ લઈએ કે શું છે એ ટ્રેન્ડ. તો સાંભળો. પહેલું કે ડાયોક્સાઇડની ચર્ચા કરવી હોય ને, ડાયોક્સાઇડ, ઓનલી ઓન ડાયોક્સાઇડ, તો વિદ્યાર્થી મિત્રો ડાયોક્સાઇડનો રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ, રિડક્શન કર્તા તરીકેનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ SO2 થી TeO2 તરફ જતા ઘટે છે. TeO2 તરફ જતા કેવો થાય છે? ઘટે છે. પાણી છે ને રિડક્શન કરતા તરીકે વર્તતું નથી, એટલા માટે મેં પાણીની ચર્ચામાં નથી કરી. એટલે SO2 થી TeO2 તરફ જતા કેવું થાય છે? ઘટે. હવે છે ને મારા સ્વભાવ પ્રમાણે હું તમને એનું વિથ રીઝન આપું. શું કામ આવું શું કામ થાય? તો તમને બધાને ખબર હશે કે સલ્ફર છે ને એના ગ્રુપમાં ઉપરનું એલિમેન્ટ છે, નીચેનું એલિમેન્ટ નથી. બરાબર. એટલે હું સલ્ફરથી ચર્ચા કરું કે સલ્ફરમાં +6 ઓક્સિડેશન સ્ટેટ, +4 ઓક્સિડેશન સ્ટેટ કરતાં વધુ સ્ટેબલ છે. આ વાત આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. વધુ સ્થિર છે. ઓકે. હવે તમે બરાબર સમજો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરની ઓક્સિડેશન સ્ટેટ +4 છે. ઓક્સિડેશન સ્ટેટ +4 છે. હવે સલ્ફરમાં +4 અને +6માં સ્ટેબલ +6 છે. તો SO2ની જે +4 ઓક્સિડેશન સ્ટેટ છે ને એ સ્ટેબલમાં જવાનો પ્રયત્ન કરશે, એટલે કે +6 ઓક્સિડેશન સ્ટેટમાં રૂપાંતર પામે છે. બરાબર. રૂપાંતર પામે છે. હવે +4માંથી +6માં રૂપાંતર પામી તો સ્વાભાવિક રીતે શું થયું કહેવાય? ઓક્સિડેશન થાય છે. બરાબર. અને જો ઓક્સિડેશન થતું હોય તો વિદ્યાર્થી મિત્રો એ શેની તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે સલ્ફર ડાયોક્સાઇડ એ રિડ્યુસિંગ એજન્ટ છે. જોકે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ વર્તે છે, હું ના નથી પાડતો, પણ મોટે ભાગે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. એના તમને વધારે સમીકરણો રિડ્યુસિંગ એજન્ટના મળે. ક્લિયર? આ મેં તમને SO2 વિશે વાત કરી. આપણે તો નીચે તરફ જતાં ઘટે છે એ સમજવાનું છે, તો એ પણ હું તમને સમજાવું. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો +6 ઓક્સિડેશનની સ્ટેબિલિટી કેવી થાય છે? ઘટે છે. બરાબર.
અને +4 છે એ +4ની સ્થિરતા કેવી થાય છે? વધે છે. બરાબર. +6 નીચે નથી જોવા મળતું, ઓછું જોવા મળે છે. બરાબર. તો +4 સ્ટેબલ છે નીચે, તો +4 નીચે સ્ટેબલ હોય તો એ +6માં ન જાય. તો એનો મતલબ એવો કે ઓક્સિડેશન નહીં પામે, અને ઓક્સિડેશન નહીં પામે એટલે રિડક્શન કરતા તરીકે ઓછું વર્તશે, કહેવાનો મતલબ એવો. એટલે મારે તમને એવું કહેવું છે કે ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે છે. એટલે હું અહીંયા તમને એવું કહી શકું કે SO2 છે ને, બરાબર, એ સારો રિડક્શન કરતા પદાર્થ છે. સારો રિડક્શન કરતા પદાર્થ છે. જ્યારે TeO2 છે ને, બરાબર, એ સારો ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સમજવાનું હતું. અમે તમને EO2 પ્રકારના ઓક્સાઇડ વિશેની વાત કરી છે. બરાબર. ચાલો થોડી આગળ વાત કરીએ કે સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ પણ EO2 ઉપરાંત EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. EO2 ઉપરાંત EO3 પ્રકારના ઓક્સાઇડ શું કરે છે? બનાવે છે. કઈ રીતે? ઉદાહરણ તરીકે સલ્ફર હોય તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે, ટેલ્યુરિયમ હોય તો TeO3 મળે, સેલેનિયમ હોય તો SeO3 શું કરે છે? બનાવે છે. બરાબર. હવે ઓક્સાઇડ હોય ને એટલે એની એસિડિકતા વિશે તમારે ચર્ચા કરવાની. તો હું જનરલ ઓક્સાઇડ વિશે વાત કરું. EO2 બી આવી જાય અને EO3 પણ આવી જાય. તમે જાણો જ છો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે એની મેટાલિક પ્રોપર્ટી છે, ધાતુ ગુણધર્મ છે, એ તમને બધાને ખબર છે, વધે છે. હવે ધાતુ ગુણધર્મ વધતો હોય ને તો એને પાણી સાથે પ્રક્રિયા કરો ને વિદ્યાર્થી મિત્રો, તો બેઝ બનાવે, તો બેઝિકતા વધે. તો પછી અહીંયા આપણે એવું ન લખી શકીએ કે EO2 અને EO3ની જે એસિડિકતા છે, બરાબર, એસિડિકતા કેવી થાય છે? ઘટે છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ને એસિડિકતા ઘટે. બરાબર. હવે એને રિલેટેડ જો તમારે MCQ કેવી રીતે પૂછાય ને તો એ હું તમને સમજાવું. દાખલા તરીકે આપણી પાસે EO2 છે અને EO3 છે. બરાબર. તો EO2 અને EO3માં ઈનો ઓક્સિડેશનાંક +4 હોય, આનો ઓક્સિડેશનાંક +6 હોય. તો મેં તમને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પણ કીધેલું કે જો અધાતુ તત્વ હોય, બરાબર, અથવા ઓક્સાઇડ હોય અધાતુના, બરાબર, તો જેમ ઓક્સિડેશનાંક વધે ને એમ એસિડિકતા વધે. તો સ્વાભાવિક રીતે, બરાબર, +6 ઓક્સિડેશન સ્ટેટની એસિડિકતા વધુ હોય છે. બરાબર. આવી રીતે પૂછાય કે SO2 અને SO3 છે તો એમાં એસિડિકતાનો સિક્વન્સ શું છે? તો SO3ની ઓક્સિડેશન અવસ્થા +6 છે અને SO2ની +4 છે. એટલે SO3 ઇઝ મોર એસિડિક ધેન SO2. બહુ સિમ્પલ વસ્તુ છે, આરામથી તમે સમજી શકો. બરાબર. અને આમે ખબર છે કે SO2ને પાણીમાં નાખો તો H2SO3 બને, અને SO3ને પાણીમાં ઓગાળો ને એટલે ઓલિયમ બને, પછી એમાંથી સાંદ્ર H2SO4 બને, એટલે એ પ્રબળ હોય. એટલે SO2 કરતાં SO3નો ઓક્સાઇડ છે ને વિદ્યાર્થી મિત્રો, એ વધારે એસિડિક છે. સિમ્પલ, ક્લિયર? તો આ વસ્તુ બરાબર સમજો. હવે આને રિલેટેડ છે ને ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો, બરાબર, જે તમને કદાચ જો અત્યારે પૂછી નાખે ને તો તમને આમ આવડે ખરા, બરાબર, પણ તમે એના આન્સર લખવામાં કદાચ ભૂલ કરો. બરાબર. એટલે આ ટોપિક છે ને કેમિકલ બોન્ડિંગ આધારિત છે. એમાં હું તમને પહેલો પ્રશ્ન પૂછું, અને પહેલો પ્રશ્ન છે કે સલ્ફર ડાયોક્સાઇડમાં પાઈબંધ કેટલા અને દરેક પાઈબંધનો પ્રકાર જણાવો. પાઈબંધનો પ્રકાર. બરાબર. ચાલો, કોઈ વાંધો નથી, આપણે બરાબર આખું સમજી લઈએ એટલે ક્લિયર થઈ જશે. બરાબર. ચાલો, તો એમાં માની લ્યો કે સલ્ફર છે. હવે સલ્ફરને વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અવસ્થામાં લખો ને, બરાબર, તો તમારે એનું સંયોજન જ્યારે બનતું હોય ત્યારે એને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવું જોઈએ. તો સલ્ફરની ફર્સ્ટ એક્સાઇટિંગ સ્ટેટ ઉત્તેજિત અવસ્થા. દાખલા તરીકે નિયોન, પછી તમને ખબર છે 3s2 3p4 આવે,
3p4 બરાબર. તો અહીંયા હું 3p4 દર્શાવું છું. હજી મેં ઉત્તેજિત અવસ્થા નથી દર્શાવ્યો. ચાલો આવી રીતના મેં દર્શાવ્યું. હવે SO2 મિત્રો છે ને ડબલ બંધ બનાવે, આપણને તો ખબર જ છે. એટલે 4 કક્ષકો ખાલી જોઈએ. કેટલી કક્ષકો ખાલી જોઈએ? 4. ખાલી એટલે એક ઇલેક્ટ્રોન વાળી અર્ધપૂર્ણ. તો હવે આ એક ઇલેક્ટ્રોન છે ને પાછળની ડી કક્ષકમાં જવા દેવો પડે. તો એનો મતલબ શું થયો ખબર? કે એની એક્સાઇટિંગ સ્ટેટની અંદર ગયો. મને એવું લાગે છે કે તમે સમજી ગયા હશો. એટલે આનો એક ઇલેક્ટ્રોનને હું અહીંયા આપી દઉં છું. તો પછી એવા સમયે મારે શું કરવું જોઈએ? કે આનો જે ઇલેક્ટ્રોન અહીંયા 2 હતા ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ 2 ઇલેક્ટ્રોનને આપણે 1 કરી દઈએ અને એકને અહીંયા જવા દઈએ. તો આ 3s કક્ષક છે, આ 3p કક્ષક છે અને આ 3d કક્ષક છે. સમજ્યા બરાબર? ચાલો હવે શું થાય કે એમાં સલ્ફરની S પ્રકારની એક કક્ષક ને P પ્રકારની 2 કક્ષક, 2 વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થાય. તો આ બધી કક્ષકો સિગ્મા બંધ બનાવી નાખશે. એટલે તમે સમજો 2 સિગ્મા બંધ એમાં બનવાના છે ઓક્સિજનના પરમાણુ આવીને. બરાબર. જ્યારે આ બાકીની જે 2 અર્ધપૂર્ણ કક્ષકો છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ શું કરશે ખબર? પાઈ બંધ બનાવશે. કયો બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે. એમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન એની અંદર ભાગીદારી કરે. બરાબર. એટલે થયું શું? આ સલ્ફર, આ એક સિગ્મા બંધ ઓક્સિજન સાથે, બીજો સિગ્મા બંધ ઓક્સિજન સાથે, અને આ S ઓર્બિટલમાં રહેલો લોન પેર, અહીંયા જ્યાં પડેલો છે ને લોન પેર, અહીંયા મેં દર્શાવ્યો. ઓકે, ચાલો ક્લિયર. હવે શું કરવાનું કે ઓક્સિજનનો P કક્ષકનો ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે, અહીંયા જોડાય, અહીંયા, અને એક ડી કક્ષકમાં જોડાય. ઓક્સિજનની P કક્ષક જો, પણ સલ્ફરની ડી કક્ષક. તો આનો સીધો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે આ અહીંયા જે ઇલેક્ટ્રોન જોડાય છે, બરાબર, એ ભાગીદારી કરે છે એ ઓક્સિજનની P કક્ષક અને સલ્ફરની પણ P કક્ષક, એટલે PP ઓવરલેપિંગ થયું, બંધ બનાવ્યો પાઈ, એટલે એને પીપાઈ બંધ કહેવાય. જ્યારે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ સલ્ફરની ડી કક્ષક, ઓક્સિજનની P કક્ષક, ઓક્સિજનની તો P કક્ષક જ હોય કારણ કે સેકન્ડ પીરિયડનું તત્વ છે. બરાબર. તો આ ડી પીપાઈ બંધ બનાવે. કયો બંધ બનાવે? ડી બંધ. ઓકે. તો પછી હું એમ લખું કે SO2માં નંબર્સ ઓફ પાઈ બંધ ઇઝ ઇક્વલ ટુ 2. પણ એમાં તમને એમ પૂછે કે ટાઈપ્સ ઓફ પાઈ બંધ, તો પાઈ બંધનો પ્રકાર, તો તમારે એવું લખવું પડે કે એક પાઈ બંધ એ પીપાઈ પ્રકારનો છે અને એક પાઈ બંધ એ પીપાઈ પ્રકારનો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આકાર તો એનો શું કહેવાય, કોણીય છે, sp2 છે એટલે. ઓકે, આવો ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. હવે એવો જ પ્રશ્ન તમને બીજો હું પૂછી નાખું, સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી અને જાતે સોલ્વ કરવાનો છે, પછી ચેક કરજો કે આ કેવું છે. બરાબર. તો જો સલ્ફરને 3 બંધ બનાવવાના છે, એટલે આમ 3 છે, એનું હાઇબ્રિડાઇઝેશન sp2 જ થશે. તમે કાઢી લેજો પહેલાં સિદ્ધાંત અનુસાર. પણ આમાં છે ને તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે સલ્ફરને હજી એકવાર ઉત્તેજિત કરવો પડશે, તો જ આ 3 જોડાશે ત્યાં. એટલે સલ્ફરની દ્વિતીય ઉત્તેજિત અવસ્થા મારે દર્શાવવી. તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા જો મારે વિદ્યાર્થી મિત્રો દર્શાવવી હોય ને, તો 3sનો એક ઇલેક્ટ્રોન છે ને એને 3dમાં જવા દેવો પડે. 3pમાં ન જવા દેવાય તો પાછું એનું એ જ થઈ જશે. ઓકે. તો પછી આપણે પહેલાં જે ફર્સ્ટ એક્સાઇટિંગ સ્ટેટમાં આપણે આવું દર્શાવેલું 1 2 3 અને અહીંયા અને અહીંયા જે 2 ઇલેક્ટ્રોન હતા એનો એક ઇલેક્ટ્રોન અહીંયા. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. તો પછી હવે લોન પેર નહીં આવે. તો આ સમયે આ 3 કક્ષકો sp2 હાઇબ્રિડાઇઝેશન કરશે વિદ્યાર્થી મિત્રો, અને બાકીની 3 કક્ષકો છે એ પાઈ બંધ બનાવશે. તો તમને હવે બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે. સલ્ફરમાં 3 સિગ્મા બંધ બન્યા, 1 2 અને 3, અને 3 પાઈ બંધ બન્યા.
તો આ મેં 3 પાઈબંધ અહીંયા શું કરેલા છે, દર્શાવેલા છે. બરાબર, ઓક્સિજનના લોન પેર તો હોય જ, તો આ એનું હાઇબ્રિડાઇઝેશન અને આ એની વસ્તુ. બરાબર, હવે જોવાનું એ છે કે પાઈબંધ કયા કયા છે. તો મિત્રો એક પાઈબંધ આવશે પી પાઈ પ્રકારનો, આ ગમે ત્યાં દર્શાવો ચાલે. અને 2 પાઈબંધ શું આવશે, ડી પાઈ. બરાબર, શું આવશે, ડી પાઈ. કારણ કે જો અહીંયા ડી 2 કક્ષક છે એટલે 2 પાઈબંધ ડી કક્ષકના છે. ક્લિયર? તો આ બહુ ધ્યાન રાખવું પડશે. બરાબર, એટલે સલ્ફર ડાયોક્સાઇડમાં નંબર્સ ઓફ પાઈબંધ 3, ટાઈપ્સ ઓફ પાઈબંધમાં પી પાઈ અને ડી પાઈ પી પાઈ 1 અને ડી પાઈ 2, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ મેં તમને જેડબલઈ નીટ સાથે સમજાવ્યું છે કે આની અંદર આ ટાઈપની વસ્તુ હોય છે. ઓકે, ચાલો ક્લિયર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો ગુણધર્મ જોવાના છીએ અને એ છે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન સાથે કયા પ્રકારની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ક્લિયર? તો ચાલો, આ ટોપિક પણ બહુ મહત્ત્વનો ટોપિક છે. બહુ બધા પ્રશ્નો રાસાયણિક બંધનમાં આમાંથી પૂછી શકાય. એટલે હું વિથ જેડબલઈ નીટ સાથે જ લઈશ. તમારે એનસીઆરટીમાં ગુજરાત બોર્ડ માટે વાક્ય રચના પ્રમાણે વાંચી લેવાનું, બધા મુદ્દાઓ એમાં આવી જશે. બરાબર, તો મુદ્દો નંબર 1 કે સમૂહ નંબર 16ના તત્વો છે એ હેલોજન સાથે પ્રક્રિયા કરીને EX6 પછી EX4 અને EX2 પ્રકારના હેલાઇડ બનાવે છે. એમાં હું તમને એવું કહું વિદ્યાર્થી મિત્રો કે મોટે ભાગે આ જ હેલાઇડ જોવા મળે. મોટે ભાગે આનો જ અભ્યાસ થશે. આ જ હેલાઇડ જોવા મળે છે, વધારે પડતું આ હોય. જ્યારે EX2 પ્રકારના હેલાઇડ છે ને એ બહુ ઓછી માત્રામાં મળશે તમને. એનો બહુ એટલો બધો ડિટેલમાં અભ્યાસ પણ નથી, એટલે ઓછી માત્રાની અંદર એ શું થાય છે, જોવા મળે છે. આ મેં તમને જનરલ વાત કરી. હવે આ 3માંથી કોઈ પણ હેલાઇડ હોય વિદ્યાર્થી મિત્રો, તો એ હેલાઇડની જે સ્ટેબિલિટી છે ને વિદ્યાર્થી મિત્રો, એ સ્ટેબિલિટીનો ક્રમ કોઈ પણ હેલાઇડ માટે ફ્લોરાઇડ, પછી ક્લોરાઇડ, પછી બ્રોમાઇડ અને પછી આયોડાઇડના ક્રમમાં હોય છે. આ જનરલ બધા માટે લાગુ પડે, આમાં કોઈ અપવાદ હોઈ શકે છે. બરાબર, પણ જનરલી ફ્લોરાઇડ EX6 હોય, EX4 હોય કે EX2 હોય, સ્ટેબલ જ હોય. બરાબર, અને ક્લોરાઇડ હોય તો ઓછા સ્ટેબલ, બ્રોમાઇડ હોય તો એનથી ઓછા, આયોડાઇડ હોય તો એનથી પણ ઓછા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ જનરલ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવાના છીએ વારાફરતી. એમાં પહેલું મારે તમને ડિટેલમાં સમજાવવાનું છે હેક્ઝાહેલાઇડ સંયોજનો. હેક્ઝાહેલાઇડ સંયોજનો. બરાબર, ચાલો જોઈએ હેક્ઝાહેલાઇડ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, હેક્ઝાહેલાઇડ સંયોજનોમાં જે EX6 પ્રકારના સંયોજનો છે એ EX6માં માત્ર ફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી છે. ફ્લોરાઇડ સંયોજનો જ સ્થાયી હેલાઇડ છે. હું વાત અત્યારે હેક્ઝાહેલાઇડની કરું છું, બીજી વાત નથી થતી. બરાબર, હેક્ઝાઇડમાં ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, એમાં ફ્લોરાઇડ છે ને એ સૌથી વધારે સ્ટેબલ છે, બાકી બધા અનસ્ટેબલ છે. બીજી એક વાત કે બધા હેક્ઝાહેલાઇડ સંયોજનો જેટલા પણ ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ જે પણ હોય, બરાબર, એ મોટે ભાગે ગેસ ફોર્મમાં હોય છે. મોટે ભાગે શબ્દ વાપરેલો છે, ગેસ ફોર્મમાં હોય. ત્રીજું એ છે ને વિદ્યાર્થી મિત્રો, અષ્ટફલકીય બંધારણ ધરાવે. કેમ કે 6 છે એટલે કોઈ લોન પેર તો હોવાનું જ નથી, એટલે એનું હાઇબ્રિડાઇઝેશન sp3d2 થાય. sp3d2. ક્લિયર? ઓકે, ચાલો હવે આના જે પૂછાયેલા પ્રશ્નો અથવા પૂછાવા લાયક પ્રશ્ન એની હું ચર્ચા કરું. એમાં મારે તમને ખાસ સમજાવવાનું છે હાઇડ્રોલિસિસનો ક્રમ, જળ વિભાજનનો ક્રમ.
હવે એમાં હું વાત ઓક્સિજનની નથી કરતો. ઓક્સિજન કોઈ દિવસ બનાવે ને એ વાત ફર્સ્ટ લેક્ચરમાં ઓક્સિડેશન અવસ્થા વિશે કરે, એટલે હું સલ્ફરથી વાત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં મારી પાસે ધારો કે અહીંયા ઉપર લખું છું સાઈડમાં, કેમ કે થોડું વધારે સમજાવાય એવું છે, બરાબર. તો પછી એના માટે આપણે અહીંયા ઉપર લખીએ છીએ. અહીંયા લખું છું જળ વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો, SF6, પછી SEF6, પછી TEF6. નીચે જાવ એમ તો સ્ટેબિલિટી ઘટતી જાય, કારણ કે +4 સ્ટેબલ હોય. આ તો બધા 6 વાળા છે, બરાબર. તો એના જળ વિભાજનનો સિક્વન્સ છે ને એ આ ટાઈપનો છે. જો જળ વિભાજન આ રીતે થાય. હવે તમને એમ થાય કઈ રીતે સર? તો હું સમજાવું. તમે ઉપરથી નીચે તરફ જાઓ ને વિદ્યાર્થી મિત્રો, તો છે ને મધ્યસ્થ પરમાણુ છે, એ મધ્યસ્થ પરમાણુનું કદ કેવું થાય છે? વધે છે. મધ્યસ્થ પરમાણુનું કદ વધતું હોય ને તો વિદ્યાર્થી મિત્રો અવકાશીય અવરોધ, એટલે બીજા પરમાણુ દ્વારા જે પેલું શું કહેવાય સ્ટીયરિક ક્રાઉડિંગ હોય ને, ક્રાઉડિંગ ઘટતું જાય. કારણ કે મધ્યસ્થ પરમાણુ એ સ્પેસ જ એટલી રોકી હોય, એટલે અવકાશી અવરોધક અસર ઘટે. અને અવકાશી અવરોધક અસર ઘટે ને એટલે પાણીનો અણુ ઇઝીલી ત્યાં ગોઠવાઈ શકે. એટલે જળ વિભાજન છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝીલી થાય. એટલે જળ વિભાજન કેવું થાય છે? સરળતાથી થાય. અને હું તો તમને ડેટા ઉપરથી એવું પણ કહું છું વિદ્યાર્થી મિત્રો કે SF6 છે ને એ રાસાયણિક રીતે લગભગ ઇનર્ટ છે, એટલે કે લગભગ નિષ્ક્રિય છે, બરાબર. પછી બીજું એવું પણ કહું કે સ્ટેબિલિટી સૌથી વધુ છે. અને હું તમને એમ પણ કહું છું કે SF6 છે ને વિદ્યાર્થી મિત્રો એનું જળ વિભાજન થતું નથી. ઓકે, સમજ પડે છે? તો આ જળ વિભાજન એનું જોવા મળતું નથી. ક્લિયર? તો આ મુદ્દો બરાબર ધ્યાનમાં રાખો. હવે એનો આકાર અષ્ટફલકીય છે, એની બોન્ડ બધા બંધ એમાં સરખા જ હોય. બોન્ડ એંગલ 90 અંશનો છે, તો કેમિકલ બોન્ડિંગથી તમે જાણો જ છો. છતાં પણ ચાલો ને અહીંયા દર્શાવી દઈએ સલ્ફર. પછી આ ફ્લોરિન અહીંયા 4, પછી ઉપર 5 અને નીચે શું આવશે? 6. તો ફ્લોરિન 1, આ 2, આ 3, આ 4, પછી અહીંયા 5 અને અહીંયા શું આવશે? 6. બરાબર. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર ઓલો બંધ તો મોટો હોય તો બંધ દર્શાવ્યો, બાકી બંધ લંબાઈ 155 પિકોમીટર બધાની સરખી જ હોય છે, બરાબર. અને એનો જે બોન્ડ એંગલ છે ને એ 90 ડિગ્રી હોય. અને આકાર કેવો હોય છે? અષ્ટફલકીય. તો આ મેં તમને હેક્ઝાહેલાઇડ સંયોજનોના જળ વિભાજન વિશે વાત કરી. આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, બરાબર. આમાંથી જ એક પ્રશ્ન એવો આવી ગયો છે ભૂતકાળમાં. હું તમને પછી બધું પતે ને પછી છેલ્લે ડિસ્કસ કરું. ચાલો નેક્સ્ટ. હવે વાત કરવી છે ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો, બરાબર. ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો ચાલો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એમાં SF4 વાયુ ફોર્મમાં હોય, SEF4 પ્રવાહી સ્વરૂપમાં હોય, TEF4 સોલિડ સ્ટેટમાં હોય, બરાબર. ચાલો, જો તમે આનું કોઈનું હાઇબ્રિડાઇઝેશન કાઢો ને તો આઈડિયા આવશે sp3d. પછી તમે એનો આકાર જોશો ને તો એમાં છે ને એક લોન પેર હશે, અને એક લોન પેર અને 4 બોન્ડ પેર હોય ને તો ત્રિકોણીય દ્વિપિરામિડલ એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે, આકાર નથી, ભૌમિતિક આકાર નથી. અને એનો ભૌમિતિક આકાર તમને બધાને ખબર છે, શીશો, બરાબર. દેટ મીન્સ ચીંચું આપણે એને ગુજરાતીમાં કહીએ. આ આકાર ધરે. આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, એમાં વિદ્યાર્થીઓ થાપ ખાઈ જાય. 2 ઓપ્શન આપેલા હોય, આકાર કયો હતો લખીને આવે? ત્રિકોણીય દ્વિપિરામિડલ છે જ નહીં, કારણ કે લોન પેનનું આકારમાં કોઈ મહત્વ જ ન હોય, અથવા કોઈ પાર્ટિસિપેટ જ ન કરે. પણ એમાં તમને છે ને કદાચ બેન્ડ્સ રૂલ્સ સમજાવ્યો હોય કેમિકલ બોન્ડિંગમાં તો ખ્યાલ હશે કે એમાં લોન પેરનું જે સ્થાન છે ને વિદ્યાર્થી મિત્રો એ હંમેશને માટે ઇક્વિટોરિયલ જ હોય, કેમ કે એમાં જ એ સ્ટેબલ બને, નિરક્ષરીય સ્થાનમાં જ હોય. ઓકે, એનો જે બોન્ડ એંગલ છે, બરાબર, એ 173 ડિગ્રી જેટલો છે આજુબાજુનો. આકાર વિશે વાત કરવી હોય તો આ સલ્ફર
જો આ ફ્લોરિન પછી અહીંયા ફ્લોરિન એક લોન પેર, આ ઇક્વિટોરિયલ પોઝિશન 3, બરાબર, અને આ એક્સિયલ પોઝિશન, એટલે ફ્લોરિન 1, ફ્લોરિન 2, ફ્લોરિન 3 અને ફ્લોરિન 4 થઈ ગયું. ઓકે, ચીચવા ટાઈપનો આકાર છે. ચાલો, શું કામ 180 ડિગ્રીથી ઘટે? તમને ખ્યાલ હશે, આ બોન્ડ પેર અને આ લોન પેર, આ લોન પેર છે અને આ બોન્ડ પેર છે, એટલે આની વચ્ચે રિપલ્ઝન થાય, બરાબર, અને રિપલ્ઝન થવાને કારણે એનો જે બોન્ડ એંગલ છે 180 ડિગ્રીથી ઘટીને 173 આજુબાજુનો થાય છે. ઓકે, આ તો બધું તમે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા જુઓ, એટલે કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. ક્લિયર? હવે એક બીજો પ્રશ્ન, અને બહુ અગત્યનો પ્રશ્ન, તમને એવો સવાલ પૂછી નાખે કે સમૂહ નંબર 16ના ટેટ્રાહેલાઇડ સંયોજનો એસિડ તરીકે, લુઈસ એસિડ તરીકે વર્તે કે બેઝ તરીકે વર્તે? પ્રશ્ન એવો છે. તો ટેટ્રાહેલાઇડ સંયોજનો લુઈસ એસિડ અને લુઈસ બેઝ, આ LA નથી લખતું કારણ કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ સમજશે, એટલા માટે લખું છું લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે શું કરે છે? વર્તે છે ટેટ્રાહેલાઇડ સંયોજન. અમારે તમને એક્સપ્લેનેશન તો આપવું જ પડશે. તો પહેલું, એ લુઈસ બેઝ તરીકે શું કામ વર્તે છે? તો તમે તરત જ કહેશો કે સર, લોન પેર હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તદ્દન સાચી વાત છે. પણ પ્રશ્ન એવો થશે કે લુઈસ બેઝ તરીકે, લુઈસ એસિડ તરીકે શું કામ વર્તે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જે મધ્યસ્થ પરમાણુ છે ને, એ મધ્યસ્થ પરમાણુની તમને ખબર હોય તો સહસંયોજકતા 6 સુધી વધારી શકાય. 6 સુધી વધારી શકાય છે. તો હવે અત્યારે તો એની પાસે 4 જ સંયોજકતા છે, બરાબર ને? 4 સંયોજકતા છે, એટલે હજી એમાંથી કોઈ 2 ઇલેક્ટ્રોન યુગ્મ બહારથી કોઈ આપે ને તો એ સ્વીકારે, અને આમે ખાલી વેકેન્ટ ડી ઓર્બિટલ તો એને મળી રહેશે, બરાબર? એટલે એની કોવેલન્સી 6 સુધી થઈ શકે, બરાબર? એનું એક્ઝામ્પલ પણ તમારે જો સમજવું હોય ને તો એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે SF4, અહીંયા લુઈસ એસિડ લઈ લો BF3, બરાબર? તો પછી આ SF4નો જે સલ્ફર છે ને, બરાબર, એ આને ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન. તો પછી શું લખાય? SF4 થી BF3. ઓકે, તો આ લુઈસ બેઝ તરીકે વર્તો, આ લુઈસ એસિડ તરીકે વર્તો. પણ હજી એક ઉદાહરણ આપું. SF4 છે અને ધારો કે ફ્લોરાઇડ આયન છે, તો ફ્લોરાઇડ આયનના લોન પેર છે એ આને આપે, બરાબર? બે ફ્લોરાઇડ આયન આપે, તો શું બનાવશે વિદ્યાર્થી મિત્રો? SF6-2. તો એવા સમયે અહીંયા લુઈસ બેઝ તરીકે વર્તો અને આ લુઈસ એસિડ તરીકે વર્ત્યો. ઓકે, છે ને? બહુ મહત્ત્વના પ્રશ્નો, નાના નાના પ્રશ્નો આમાંથી બહુ બધા પૂછાય, બરાબર? અને ગુજરાત બોર્ડમાંથી આમાંથી કોઈ થિયરી નથી પૂછાતી કે આ લોંગ કશે. એટલે મારી તમને એવી નમ્ર વિનંતી છે કે તમે આ સવાલ વાંચો ને ત્યારે એઝ અ MCQ બેઝ પર જ આ સવાલ તમારે શું કરવાનો છે? વાંચવાનો છે, બરાબર? ચાલો, હવે આ બધું ટોપિક ક્લિયર કરીએ ને ત્યારે જો એક JEE નીટની અંદર પૂછાવા લાયક પ્રશ્ન છે, બરાબર? અને આઈ હોપ કે તમને આવડશે, કેમ કે તમે બરાબર સમજ્યા છો. તો એમાં પહેલું શું કે SF4નું જળ વિભાજન અને SF6નું જળ વિભાજન. ચાલો, પહેલો પ્રશ્ન એવો થાય છે, બરાબર? SF4 અને SF6. તો પહેલો તો હું તમને પ્રશ્ન પૂછું છું, SF4નું જળ વિભાજન થાય? વિડીયો પોઝ કરજો અને તમારી રીતે વિચારજો, બરાબર? તો SF4નું જળ વિભાજન શક્ય છે, પણ SF6નું જળ વિભાજન શક્ય નથી. એ વાત મેં તમને આગળ કરી હતી. ઓકે, તો શું કામ? SF4માં જ્યારે પાણીનો અણુ આવે ને વિદ્યાર્થી મિત્રો, તો આની કોવેલેન્સી 6 સુધી કરવી હોય ને તો કરી શકાય, એટલે જળ વિભાજન થાય.
જ્યારે SF6માં સલ્ફરની કોવેલન્સી ઓલરેડી 6 છે, તો હવે વધારે પાણીનો અણુ ત્યાં જોડાવાના કોઈ ચાન્સીસ નથી. એટલે SF4નું જળ વિભાજન શક્ય છે, SF6નું જળ વિભાજન શક્ય નથી, આવો પ્રશ્ન પૂછી શકાય. તો પછી SF4નું જો ઇક્વેશન લખવું અહીંયા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 પાણીના અણુ જોડવાના છે, બરાબર. તો પછી એવા સમયે 4 ટાઈમ્સ HF છૂટું પડશે અને SO2 છૂટો પડશે. આ SO2ની બનાવટ છે, પાછળ હું તમને પાછું યાદ કરાવીશ. અને SF6માં નો રિએક્શન. ક્લિયર? તો આ ટેટ્રાહેલાઇડ સંયોજનની ઝેડબલી નીટ સાથેની ડિટેલની માહિતી. ચાલો, હવે આપણે વધવાનું છે ડાયહેલાઇડ સંયોજનો, બરાબર. છેલ્લો પોર્શન છે ડાયહેલાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં હું તમને સ્પષ્ટ એક સૂચના સાથે કહી રાખું છું કે ઓક્સિજન સિવાયના બધા જ તત્વો, ઓક્સિજન સિવાયના બધા જ તત્વો ડાયક્લોરાઇડ સંયોજનો બનાવે છે. ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે છે. ઓકે, ચાલો. જો મેં એવું નથી લખ્યું કે ઓક્સિજન સિવાયના બધા જ તત્વો ડાયહેલાઇડને ડાયહેલાઇડ બનાવે છે, કારણ કે ઓક્સિજનમાં મિત્રો OF2 જાણીતું છે, બરાબર, આપણે અપવાદ રૂપે લીધેલું. અને અહીંયા હું છે ને એક અપવાદ રાખી દઉં છું, સેલેનિયમ. ચાલો, ઓકે. આ બધા ક્લોરાઇડ કે બધા બ્રોમાઇડ છે ઓક્સિજન સિવાયના, એના સંયોજનો છે ને મિત્રો સંયોજનોનું જે સંકરણ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ સંકરણ sp3 હોય છે. પછી તમે એનું આકાર ને એવું જો જાણશો ને, તો આકાર વળેલો મળશે તમને, પાણી જેવું, કેમ કે 2 લોન પેર ને 2 બોન્ડ પેર હોય. પછી તમને એમાં એમ પૂછી નાખે કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, તો એ ગોઠવણી વિદ્યાર્થી મિત્રો સમચતુષ્ફલકીય હશે. કેવી હશે? સમચતુષ્ફલકીય. ઓકે. દાખલા તરીકે સલ્ફર ક્લોરાઇડ લઉં SCl2, તો જો આવો આકાર બને, આ એક લોન પેર અને આ બીજું લોન પેર, બરાબર. સંકરણ કેવું આવશે? sp3. ક્લિયર? એટલે આ થોડું ધ્યાનમાં રાખવાનું. હવે તમને એક પ્રશ્ન થશે કે અહીંયા જે આ બોન્ડ એંગલ છે ને વિદ્યાર્થી મિત્રો 103 અંશનો છે. હવે તમને જો આવો પ્રશ્ન પૂછી નાખે ટ્રુ ફોલ્સની અંદર કે SCl2 અને H2Oમાં બોન્ડ પેર, લોન પેર અને સંકરણ સરખું હોવા છતાં પણ H2Oનો બંધ કોણ વધારે છે, SCl2નો બંધ કોણ ઓછો છે? શું કામ? બહુ મહત્વનો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકાય આપણે અહીંયા કે ઓક્સિજન કરતાં સલ્ફરની, અહીંયા લખું, ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ને એ ઓછી છે. અને ઓછી હોવાને કારણે SCl બંધ, જે પાણીમાં OH બંધ બને ને, એ બંધ કરતાં થોડોક દૂર આવેલો હોય, થોડો દૂર હોય છે. અને એ દૂર હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો આ બોન્ડ પેર જે છે, બરાબર, એ બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ વિદ્યાર્થી મિત્રો ઘટે. અને અપાકર્ષણ ઘટે એટલે આકર્ષણ વધ્યું ગણાય. એટલે એનો મતલબ સીધો અને સાદો એવો થાય છે કે એના બંધ કોણ જે છે ને, એ બંધ કોણનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આમાં તમે થાપ ખાઈ જાઓ. તમને 4 ઓપ્શન આપી દે, 4 ઓપ્શનમાં 2 બીજા ઓપ્શન હોય ને 2 સરખા હોય, એટલે વિદ્યાર્થી પછી અહીંયા 2-5 મિનિટ બગાડશે. પણ એવા રેર કેસમાં જ હોય છે, બરાબર. એટલે આ વસ્તુ તમને બરાબર ક્લિયર હોવી જોઈએ. આ મેં તમને એના ડાયહેલાઇડ વિશે સમજાવ્યું. અને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી માહિતી જે સ્પેશિયલી ઝેડબલીના વિદ્યાર્થીઓ માટે છે કે મિત્રો મોનોહેલાઇડ સંયોજનો પણ આ સમૂહના જાણીતા છે. અને મોનોહેલાઇડ છે ને મોટે ભાગે દ્વિઆણવીય હોય. હું તમને ઉદાહરણ આપું, S2F2, O2F2 હાલે, S2Cl2, આમાં 2 કોમન કાઢી શકાય, S2Br2, Ac2Cl2,
પછી Sc2Br2 આ જાણીતા છે, મોટે ભાગે ક્લોરાઇડ બ્રોમાઇડ વધારે હોય. ક્લિયર? અને એક તમારી જાણકારી માટે કે આ સંયોજનો છે ને એ મોટે ભાગે ડિસપ્રપોર્સેશન રિએક્શન આપે છે, એટલે કે વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા શું કરે છે એ આપે છે મોટે ભાગે. બરાબર? તમારે જો એક એક્ઝામ્પલ લેવું હોય ને રેફરન્સ બુકમાંથી હું તમને આપું, Sc2Cl2 લઈ લઈએ, ચાલો ને, F2 જાણીતું નથી એનું, એટલે Cl2 લઈ લઈએ. બરાબર? Sc2Cl2. તો વિદ્યાર્થી મિત્રો એનું બેલેન્સ Sc2Cl2માંથી છે ને HCCl4 અને Ac મળે. તો આને તમે પેલી રેડોક્સ પ્રક્રિયાથી, ચાલો હું બેલેન્સ કરું, Sc2Cl2 2 વખત લખી દઉં. અહીંયા સિલેનિયમનો ઓક્સિડેશનાંક +2, 2 સિલેનિયમનો +2 છો. હા, અહીંયા પણ 2નો +2 છે. અહીંયા પણ સેલેનિયમ 2 કરી દઉં એટલે અહીંયા +4 × 2 એટલે +8 થશે. અહીંયા પણ સેલેનિયમ 2 કરી દઉં એટલે 0 થઈ જશે. 0 × 2 એટલે 0. બરાબર? હવે 2માંથી તમે 8 લખો તો એનો મતલબ એવો કે 2નો શું થયો? વધારો એટલે શું થયું? ઓક્સિડેશન. અને અહીંયા 2માંથી તમે 0 કરો વિદ્યાર્થી મિત્રો, સોરી મારી ભૂલ થઈ ગઈ, અહીંયા 2માંથી 8 એટલે 2નો વધારો નહીં, 6નો વધારો, બાય મિસ્ટેક 6નો વધારો. ઓકે? અને 2માંથી 0 એટલે 2નો શું થયો? ઘટાડો એટલે શું થયું? રિડક્શન. હવે તમે બેલેન્સિંગ કરો તો અહીંયા કેટલા વડે ગુણવું પડે? 3 વડે. તો અહીંયા પણ 3 અને અહીંયા પણ 3 × 2 એટલે કેટલા કરી દઉં? 6. ઇક્વેશન બેલેન્સ થઈ ગયું છે. બરાબર? પણ હવે 3 ને 4 છે. બરાબર? 2 અને 6 છે એટલે 4માંથી 2 કોમન કાઢી લઈએ આપણે. તો 2 ટાઈમ્સ Sc2Cl2 gives HCCl4 અને +3 ટાઈમ્સ Sc. ઇટ ઇઝ અ ફાઇનલ આન્સર. બરાબર? એટલે આ મોટે ભાગે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયામાં શું લેતા હોય છે? ભાગ લેતા હોય. એના છે ને આવી રીતના આમ શેપ દોરાય. આ Cl, આ પેલું હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવું બંધારણ હોય એનું. બરાબર? આ બંધ લંબાઈ છે ને 199 પિકોમીટર છે, આ 205 પાઇકોમીટર છે, અને આ છે ને 104 પાઇકોમીટર છે. sp3 હાઇબ્રિડાઇઝેશન જ હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવું જ બંધારણ છે. ક્લિયર? તો આ વાત હતી હેલાઇડની. તો આજના લેક્ચરમાં મેં તમને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો ZEE નીટ સાથે સમજાવ્યા છે. જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે NCERTની બુક સાથે રાખો અને કાગળ સાથે રાખો. બરાબર? તમે બરાબર એને જોતા જાઓ અને સાથે સાથે એની નોંધ કરતા જાઓ. બરાબર? તો તમને સમજવામાં થોડું ઇઝી પડશે. આમાંથી MCQ જ આવે, મારું એવું માનવું છે. ક્લિયર? ચાલો, થેન્ક યુ.